ખાંભાના પચપચિયા ગામે માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો। 4 દિવસ પહેલા પચપચિયા ગામે 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો હતો। વન વિભાગે 6 પાંજરા મૂકી વહેલી સવારે 4 વાગ્યે દીપડાને પાંજરે પૂર્યો। માનવભક્ષી દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ અનુભવ્યો હાશકારો। ધારીગીર પૂર્વના વન વિભાગ ડીસીએફ રાજદીપસિંહ ઝાલાનું નિવેદન। વન વિભાગ દ્વારા ખેત મજૂરો ખેતીવાડી ધરાવતા ખેડૂતોએ ખુલ્લામાં ન સૂવાની અપીલ કરી। બાળકોની તકેદારી રાખી અને બાળકોને એકલા ન મૂકવાની રાજદીપસિંહ ઝાલાની અપીલ। ન્યૂઝ 9 ગુજરાતી અમરેલી। ખાંભા તાલુકાના પચપચિયા ગામ ખાતે જે તારીખ 25ના રોજ દીપડા દ્વારા માનવ ઉપર હુમલા થવાની જે ઘટના બનેલી હતી તેને પકડવા માટે ગીર પૂર્વ વન વિભાગ ની તુલસીશ્યામ રેન્જ દ્વારા કાર્યવાહી શરૂમાં હતી। કુલ 6 પિંજરા મૂકવામાં આવેલા હતા અને રેસ્ક્યુ ટીમ પણ ત્યાં હાજર હતી અને આજ રોજ વહેલી સવારે આ દીપડાને પકડવામાં સફળતા મળેલી છે। આ સાથે સાથે લોકોને ખાસ અનુરોધ કરવામાં આવે છે કે વગડાવ વિસ્તાર હોય, ખેતર વિસ્તાર હોય, જંગલ વિસ્તાર હોય તો એવા વિસ્તારોમાં ખુલ્લામાં રાત્રે ના સૂવું અને આવા વિસ્તારો હોય વગડાવ વિસ્તારમાં બાળકોને રાત્રિના સમયે એકલા ના છોડવા।